નમસ્કાર મિત્રો, બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક વિડીયો બનાવ્યો હતો કે સંત સુરદાસ જે યોજના છે એ યોજનામાં આપણે હયાતીનું જે ફોર્મ છે, હયાતી છે, એ કઈ રીતે ઓનલાઈન ઘરે બેઠા કરી શકીએ. પરંતુ ઘણા બધા મિત્રોને એમાં જુદા જુદા પ્રકારની એરર આવે છે અથવા કોઈનું કેવાયસી જે છે એ થતું નથી. તો આજના આ વિડીયોમાં આપણે કેટલાક જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન વિશે માહિતી મેળવશું. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ જરૂરી માહિતી સભર વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા વધુમાં વધુ મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી કરી અને જેને પણ પ્રોબ્લેમ આવતો હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. હવે પહેલી વસ્તુ કે દિવ્યાંગમાં જે મિત્રો બ્લાઇન્ડ છે અને જેમની આંખો ખુલતી નથી, બરાબર છે, એમને ફિંગરપ્રિન્ટ દ્વારા જ કેવાયસી કરવું પડશે. બરાબર, એટલે એ મિત્રો નો જે પ્રોબ્લેમ હોય તો એ અહીંથી જ સોલ્વ થઈ જશે કે ભાઈ તમારે ફિંગરપ્રિન્ટથી જ કેવાયસી કરાવવું પડશે. બરાબર, કારણ કે આમાં કેવાયસીમાં ઓનલાઈન જ્યારે કેમેરો ખુલે ત્યારે એનો મતલબ એવો હોય છે કે માણસ જીવતો હોય એવું લાગવું જોઈએ, એટલે તે આંખો ખોલ બંધ કરવાની હોય છે, એટલે કે ચાલુ બંધ કરવાની હોય છે. આપણે સાદી ભાષામાં પટપટાવવાની એવી રીતે પણ કહીએ છીએ, અથવા પલકાવવાની એવી રીતે કહીએ છીએ. પરંતુ જેની આંખો ઓલરેડી બંધ હોય એને એ કરી શકતા નથી. એટલે જે કેવાયસીનું જે સોફ્ટવેર છે એ બાય ડિફોલ્ટ પછી એ એવું જ સમજે છે કે સામે કોઈ વ્યક્તિ છે એ કોઈ પૂતળું છે કે ભાઈ ઓરિજિનલ વ્યક્તિ નથી. એટલે એના કારણે તમારે ફિંગરપ્રિન્ટથી કરાવવું પડશે. આ માટે તમને ફોન આવ્યો હોય તો તમે તમારી નજદીકની મામલતદાર ઓફિસ હોય કે જ્યાં CSC સેન્ટર હોય, જ્યાં આધાર કાર્ડનું કામ ચાલતું હોય, ત્યાં આ બધું થતું હોય છે. અને તમારી સમાજ સુરક્ષામાં પણ તમારે એકવાર ફોન કરીને પૂછી લેવાનું છે. બીજી વસ્તુ, હવે જે લોકોને કેવાયસી માટે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હશે અને એકવાર તમારું રજિસ્ટ્રેશન થઈ જાય છે, બરાબર, અને બીજી વાર એરર આવી જાય છે કે બેનિફિશિયરી નોટ રજિસ્ટર્ડ. જેમ કે હું એક સ્ક્રીનશોટ બતાવું છું, જે મિત્રો જોઈ શકતા હશે, એમને ખ્યાલ હશે. અને આપણા બ્લાઇન્ડ મિત્રો માટે ખાસ કે ત્યાં ટોકબેક એવું અનાઉન્સ કરતું હશે કે બેનિફિશિયરી નોટ રજિસ્ટર ઇન ધીસ સ્કીમ, કે જે હોય એવી તમને એરર આવતી હશે. તો એના માટે શું કરશો? તો એના માટે ખરેખર આપણા જે આ યોજના છે, પેન્શન યોજના, એમાં બે યોજના કામ કરતી હોય છે. એક છે આપણી સંત સુરદાસ યોજના અને બીજી છે ઇન્દિરા પેન્શન યોજના. આ બંને યોજનાનું સમન્વય છે, જેમાં તમને ખ્યાલ હશે કે BPL પહેલાં આવતું હતું અને એનો સ્કોર અમુક જે હોય એમને જ આ યોજનાનો લાભ મળતો હતો. તો એ ઇન્દિરા પેન્શન યોજના જે કેન્દ્ર સરકારની યોજના છે એના આધારે મળતો હતો. હવે સંત સુરદાસ યોજના એ ગુજરાત તરફથી શરૂ કરવામાં આવી, બરાબર. એટલે અત્યારે જે યોજના છે એનું પાર્ટિસિપેટ બંનેમાં છે. મતલબ અમુક લોકોનું ઇન્દિરા પેન્શનમાં રજિસ્ટ્રેશન છે તો અમુકનું સંત સુરદાસમાં છે. હવે કઈ રીતે ખબર પડે? તો જનરલી એ તો તમે કેવાયસી કરો ત્યારે જ ખબર પડતી હોય છે, કારણ કે સમાજ સુરક્ષાની વેબસાઇટ ઉપર એવું કોઈ ઓપ્શન આવતું નથી. પરંતુ માનો કે તમારું પહેલાંથી જ BPL તમે આપેલું હોય કે તમારું BPL અંતર્ગત પહેલાંથી તમને પેન્શન મળતું હોય તો તમારું બની શકે કે તમારું ઇન્દિરા પેન્શનમાં જ હશે. અને આજની તારીખમાં હું વાત કરું તો આ જૂન મહિનામાં આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે. તો ઘણા લોકોને પેન્શન આવ્યું છે અને ઘણા લોકોને નથી આવ્યું. તો જે નથી આવ્યું એ ઇન્દિરા પેન્શનવાળા છે, જેમને આવ્યું છે એ સંત સુરદાસ છે. હવે આપણે જાણી લઈએ કે જેમને આવી એરર આવે છે એમને શું કરવાનું. તો એમને આગળનો વિડીયો જોઈ લે. જે બે એપ્લિકેશન મેં કહી હતી, એક બેનિફિશિયરી સત્યાપન અને બીજી આધાર ફેસ ID, એ બંને ઇન્સ્ટોલ તો કરવાની જ છે. પછી એકવાર તમારું વેરિફિકેશન થશે એકવાર ફેસ IDથી, પછી એપ્લિકેશનમાં તમને રાજ્ય અને એવું બધું નામ બતાવતા હશે. હું એ ઓપન કરું છું. બેનિફિશિયરી સત્યાપન એપ્લિકેશન, એના ઉપર હું ડબલ ટેપ કરું છું એટલે ખુલશે એપ્લિકેશન. Processing your request, please wait. Beneficiary સત્યાપન application. હવે અહીં જુદા જુદા રાજ્યના નામ છે. મેં સંત સુરદાસમાં એવું જણાવ્યું હતું કે તમે ગુજરાત ઉપર ક્લિક કરજો. જુઓ, છત્તીસગઢ, ગુજરાત, કોલમ 3. ગુજરાત. પરંતુ આ જે તમારું જો એવું બતાવતું હોય કે બેનિફિશિયરી નોટ રજિસ્ટર્ડ, તો એવા સંજોગોમાં તમારે પહેલું જ ઓપ્શન છે સેન્ટ્રલ ગવર્મેન્ટનું, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કોલમ 1.
એના ઉપર ડબલ ટેપ કરવાનું છે. હું ડબલ ટેપ કરું છું Processing your request. Please wait. એટલે આપણી Beneficiary સામે સત્યાપન application. જુદી જુદી સ્કીમો આવી જશે. હવે આપણે નેશનલ વાળી સ્કીમ શોધવાની છે, જોઈ લઈએ. Central Government. Bhopal Gas Leak. The Bhopal Gas Leak. Geopass. The Geopass. National Social Assistance Program. NSAP. 3 of 3. 3 of 3 નેશનલ સોશિયલ, જો સાંભળો, The National Social Assistance Program. NSAP. 3 of 3. NSAP આ યોજનામાં તમારે જવાનું છે. એની નીચે પણ છે, જોઈ લઈએ. Social Security Pensioners. Digital Life Certificate. સોશિયલ વાળી જે છે, જે ગુજરાતમાં બતાવતી હતી, બટ તમે આમાં પણ ખોલશો એટલે તમને NSAPમાં જ જણાવશે. એટલે આપણે NSAP પર જઈએ, National Social Assistance Program. NSAP. એના પર ડબલ ટેપ કરીશ એટલે ખુલી જશે. હવે સેમ જે પેલા આગળના વિડીયોમાં હતી એ જ પ્રોસેસ છે. અહીં જુઓ, Beneficiary verification. To Beneficiary. generate beneficiary certificate, beneficiary must have his Aadhaar. Beneficiary hidden mobile number handy with. View beneficiary certificate. બેનિફિશરી Beneficiary વેરિફિકેશન, એના ઉપર જ ટચ Beneficiary કરવાનું સત્યાપન અને એ માગેલી તમે ડિટેલ આપી દેશો, આધાર નંબર, જેમ મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું સેમ એ જ પ્રોસેસ છે. ખાલી સ્કીમનું નામ અને અહીં સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી જશે. બરાબર, આમાં 100% તમારું જે છે રજિસ્ટર થઈ જશે જો ના પાડતું હોય તો એવા કિસ્સામાં. હવે ઘણીવાર મિત્રોને ખબર નથી હોતી કે કઈ રીતના આપણે કેમેરામાં સેલ્ફી લેવાની. તો જે મેં કીધું એમ કે તમારે આંખો બંધ કરવાની છે, ચાલુ બંધ, બરાબર, આમ પલકાવવાની છે. બીજી વસ્તુ કે તમારે શક્ય હોય તો જેટલી લાઇટ વધુ હોય એ વધુ લાઇટમાં તમારે ફોટો પાડવાનો છે. ત્રીજી વસ્તુ કે ફોટો પાડવા માટે કોઈ બટન દબાવવાનું નથી, ઓટોમેટિક જ લેશે. ચોથી વસ્તુ કે શક્ય હોય, બરાબર, જ્યાર સુધી શક્ય હોય ત્યાર સુધી તમારી પાછળ સફેદ બેકગ્રાઉન્ડ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ અથવા લાઇટ બેકગ્રાઉન્ડની દિવાલ હોય અથવા એવી કોઈ વસ્તુ હોય ત્યાં જ તમારે આ કરવાનું છે. કારણ કે ઘણીવાર એ સમજી નથી શકતી સિસ્ટમ અને પછી એરર આવી જાય છે, ટાઈમ આઉટની એરર આવે છે. એટલે બસ એ જ વાત હતી કે આટલી તમે ધ્યાન રાખશો તો લગભગ તમારું કામ થઈ જશે. આમ છતાં કોઈ મોટો પ્રોબ્લેમ આવે છે તો તમે સમાજ સુરક્ષાનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમને કોમેન્ટ તમે કરો છો, બરાબર, પણ કોમેન્ટનો રિપ્લાય હું કદાચ કોઈક વખત લેટ આપું તો તમે વોટ્સઅપ પર મારો નંબર જે છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપું છું અને બોલી પણ જાઉં છું કે 8141511787 આ નંબર ઉપર તમે મેસેજ કરશો તો હું તમને રિપ્લાય આપી દઈશ. બરાબર, એટલે આ રીતનું હતું. તો મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણા તમામ દિવ્યાંગ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરી અને દરેક મિત્રોની હયાતીની ખરાઈ થઈ શકે. વિડીયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.